પછી એક એમ વાળો દાખલો લઈએ, 3m બરાબર 5m માઇનસ 8/5. તો પહેલા 5m ને બરાબરની પેલી બાજુ લઈ જઈએ, તો આ બાજુ પ્લસ છે, બરાબરની પેલી બાજુ આવશે તો શું થશે? માઇનસ. આ બાજુ તો -8/5 હોય જ. તો 3 માંથી 5 ના જાય, પણ 5 માંથી 3 જાય એટલે 2 વધે, મોટી સંખ્યા નિશાન માઇનસ આવશે, એટલે -2m બરાબર -8/5. હવે દેખો વિદ્યાર્થી મિત્રો, આ રીતનું હોય તો આપણે શું કરીએ? તો તમને -1 વડે બંને બાજુ ગુણતા આ રીતે કરો તો બધી બાજુ બંને બાજુથી માઇનસ માઇનસ જતી રહે, અથવા એમ પણ બંને બાજુ માઇનસ આવે એટલે માઇનસ માઇનસ પ્લસ જ બની જાય, એટલે 2m બરાબર 8/5. હવે શું ટ્રીક વાપરવી? તો કોઈ ટ્રીક નહીં વાપરવાની, 5 ને બરાબરની પેલી બાજુ લઈ જાઓ, કોઈ તકલીફ પડશે નહીં, જલ્દીથી જવાબ આવશે. 5 ભાગાકારમાં હોવાથી બરાબરની પેલી બાજુ જાય તો 2m ગુણ્યા 5 બરાબર 8, 5 દુ 10m બરાબર 8. 10 એ m જોડે ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ લાવું તો આવી જશે 8/5 ભાગાકારમાં. આ બેનું શું કરીશું? કંઈ નહીં, અવયવ પાડો. આનો અવયવ પડશે 4 ગુણ્યા 2, આનો અવયવ પડશે 5 ગુણ્યા 2, 2 ઉડી ગયા. શું વધ્યું? તો m બરાબર 4/5. આ બની ગયો આપણો જવાબ. તો નોટ ડાઉન કરી લેજો મિત્રો.